શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે 16 ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ, તેમાં સંન્યાસ નિર્ણય ગ્રંથ ચાલે છે. એમાં ચોથો શ્લોક આવ્યો છે, અભિમાનાદનિયોગાત ચ તદ ધર્મેશ વિરોધત ગૃહાદે બાધકેત્વન સાધનાર્થ તથા યદી. એમાં કહેવામાં આવે છે કે જો શ્રવણાદિની પ્રવૃત્તિને અર્થે પરિત્યાગ કરવો એમ હોય તો તે પક્ષ યોગ્ય નથી, કારણ શ્રવણાદિકની સિદ્ધિ સહાય અને સંગથી છે, અને ત્યાગમાં તો ત્યાગના સાધન રાખવા જોઈએ, જેથી શ્રવણાદિકના સાધન થઈ શકે નહીં. સંન્યાસીને પોતે અમે ઉચ્ચાશ્રમમાં છીએ તેવા અભિમાનથી અને સંન્યાસીઓને પાળવાના નિયમથી તે ધર્મ વડે શ્રવણાદિકના વિરોધથી ત્યાગ યોગ્ય નથી. શ્રવણાદિકમાં બીજા વક્તાની જરૂર છે, પણ સંન્યાસીને તો સંગ તજવા યોગ્ય છે. માટે શ્રવણ વગેરેના ધર્મો અને સંન્યાસીના ધર્મોને વિરોધપણું હોવાથી શ્રવણાદિ માટે સંન્યાસ ગ્રહણ કરી શકાય નહીં. સંન્યાસ આશ્રમ એ 4 આશ્રમમાં મોટો ગણાય છે, માટે તે આશ્રમનું ચિહ્ન ધારણ કરવાથી પોતે બીજા કરતાં શ્રેષ્ઠ છીએ એમ અભિમાન રહે છે. તે અભિમાનથી પણ બીજાની પાસેથી શ્રવણ કરવામાં પોતાને શરમ લાગે છે. વળી સંન્યાસીઓનું કર્તવ્ય કરવામાં પણ શ્રવણાદિને વિરોધ આવે છે, માટે કોઈ રીતે શ્રવણાદિ માટે તો સંન્યાસ થઈ શકે જ નહીં. અગ્રેપી તાદશૈર એવ સંગો ભવતી નાન્યથા સ્વયં ચ વિષયાક્રાંત પાષંડી સ્યાત તું કાલતા. આ 5મો શ્લોક આવ્યો, અને 6ઠ્ઠો બી સાથે લઈએ. વિષયાકાંત દેહાના નાવેશ સર્વદા હરે અતોત્ર સાધને ભક્તો નૈવે ત્યાગ સુખાવહ. જો ઘર વગેરેનો બાધકપણા વડે સાધનને અર્થે ત્યાગ કરવો એમ હોય તો તે પણ અયોગ્ય છે, કારણ આગળ પણ તેવાઓનો જ સંગ થાય, બીજે પ્રકારે થતું નથી, જેથી કાળે કરીને પોતે વિષયાકાંત થઈ પાખંડી થાય છે. વિષયકાંદેને વિશે હંમેશા હરિનો આવેશ થતો નથી. તેથી અહીંયા ભક્તિ માર્ગમાં સાધન માટે ત્યાગ સુખ આપનાર થતો નથી, અને ભક્તિના વધારામાં ઘર વગેરે બાદ કરનાર થાય છે. માટે ઘર છોડી બીજે જઈ ભક્તિના વધારા માટે સાધન કરીશ એવા વિચારથી પણ ત્યાગ કરવો ઘટતો નથી, કારણ કે ઘરમાં આસક્તિ અથવા બીજાનો દુસ્સંગ બાદ કરનાર થવાથી શ્રવણાદિક થાય નહીં, તેમ સેવા બને નહીં. એમ એક ધારી બીજે સ્થળે જાય ત્યાં પણ બીજાના સંગથી ચિત્ત વ્યગ્ર રહે જ. તે કારણથી જે પીડાથી ઘરનો ત્યાગ કર્યો તે પીડા તો સામે ખડી થાય જ. મનની સ્થિરતા ન હોવાથી અનેક માણસોના સંગથી અને અનેક ચીજોના જોવાથી ચિત્ત વિષયાકાંત થઈ પાખંડી થાય છે. આવા વિષયવાળા દેહમાં કદી ભગવાનનો આવેશ થતો નથી. એ પણ ખરું જ છે કે જો તમારે ઘરમાં રહીને પણ ચિત્ત ના ચોંટતું હોય અને બહાર જઈને કદાચ ચોંટશે એવી શક્યતા ખરી? કદાચ ત્યાં બી આપણને દુસ્સંગ મળી જાય તો ના બી થાય. વિરહાનુભવાર્થો પરિત્યાગ્ય પ્રશસ્તે તે શિવ્ય બંધ નિવૃત્તર્થ વેશ સ્તોત્ર ન જ્ઞાન યાન્નથા. 7મો શ્લોક. ફક્ત વિરહના અનુભવના અર્થે ત્યાગ વખાણાય છે. ત્યાગમાં કાષાય વસ્ત્રાદિક વેશ છે, તે પોતાના સંબંધીની નિવૃત્તિને લીધે છે, એ બીજા પ્રકારે નથી. ભક્તિવર્ધિનીમાં કહ્યા પ્રમાણે પ્રભુમાં પ્રેમ થઈ આસક્તિ અને છેવટે વ્યસન થાય. એટલે શ્રી કૃષ્ણ વિના રહ્યું ન જાય. પ્રેમ થાય, પછી આસક્તિ થાય, ને પછી વ્યસન થાય, તો પછી શ્રી કૃષ્ણ વિના રહ્યું ન જવાય. આવી સ્થિતિ થાય ત્યારે વિરહ દશામાં મનનું વિકળપણું થવાથી ઘરના માણસો વિક્ષેપ કરનાર થાય છે, જેથી તે વખતે ઘર છોડવાની જરૂર છે. આવી અવસ્થા થાય ત્યારે જ ઘર ત્યાગ કરવાની આજ્ઞા છે. એટલે એકવાર પ્રભુમાં પ્રેમ થાય ને એટલે બીજું બધું નિરર્થક જ લાગે આપણને. આ સિવાય ભૂલે ચૂકે ત્યાગ થઈ ગયો હોય તો પછી શું કરવું
તે માટે ભક્તિવર્ધિની ગ્રંથમાં કહેલા ઉપાયથી રહેવા આજ્ઞા છે તે પ્રમાણે રહેવું, જેથી કાળાંતરે શ્રેય છે. એટલે એ જ સારું છે એમ કહેવાનો અર્થ છે. હવે 8મો શ્લોક. કૌડિન્યો ગોપિકા પ્રોક્તા ગુરુવા સાધનમ ચ તદ ભાવો ભાવદયા સિદ્ધ સાધનમ જ્ઞાનદ ઈષ્યતે. કૌડિન્ય ઋષિ અને ગોપીજન ત્યાગના ગુરુ કહ્યા છે, અને સાધન પણ તેમણે કરેલું તો છે જ. જે ભાવના વડે ભાવ સિદ્ધ થાય તે જ ભાવના સાધન છે.